હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય કોળિયામાં. જો સવારના 4:30 થઈ ગયા છે બ્રહ્મ મુહૂર્તમાં. હું જાઉં છું મહાદેવજીએ કચરા વારવા. અને પપ્પા શું કરે છે એ આમ ત્યાં બાળકો હોતા હતી. રાજેન્દ્ર ક્યાં ગયા? ના, કાંઈ કરવું નથી. કપડાં અત્યારમાં જ વારવું છે કચરા. શેરી બેરી વારી નાખવી. મેં કીધું કીટીભાઈ હોતા આરામ ફરમાવે છે. પપ્પા ક્યાં ગયા? વોશરૂમ ગયેલા. ચાલો મહાદેવજીએ જવું છે. અત્યારમાં 4:30 આવી છે. ચાલો મહાદેવજીના તમને બધાને દર્શન કરાવી દો બ્રહ્મ મુહૂર્તના. બપોરે તો અત્યારે બબુબેન ભૂલી જાય છે. હવે મારે કરાવવા નથી એટલે હું રોજ કરાવી દઈશ. મારે એટલે તો ચાલો તમને બ્રહ્મ મુહૂર્તના દર્શન કરાવી. નવા વ્યુઅર્સ હોય એને ખબર ન હોય ને, ન કરાવી દર્શન. જય બિલેશ્વર મહાદેવ. સવારના 4 વાગ્યા હો, 4:30. મહાદેવ હર હર હર. ત્યાં આવું ડેકોરેશન કર્યું છે કંઈક આપણે મહાદેવજીએ. ના 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 ના, આવું દિવાળી આવી એટલે બધા જે મહાદેવ કમેન્ટમાં લખજો જય બિલેશ્વર મહાદેવ. એટલે જો આપણે નાનું એવડું મંદિર છે મહાદેવજીનું, એટલે આપણા જોગું હે. શિવ તો બધી એવડે એક જ છે ને. મોટું શિવાલય હોય તો ભલે, નાનું મંદિર હોય તો ભલે, બરાબર ને. ચાલો કચરા વારી લઈ. મહાદેવ જો આવું હોય અત્યારે બધું એવું પાંદડા ખેરા હોય, આ ઉમરા ને ટેટા ખેરા હોય. એટલે જો આ પક્ષી કેવું બોલે ને વિચિત્ર, આપણને બીક લાગે. એક પક્ષી એવું બોલે ને આપણે એમ થાય કે સાપ હશે, હું હું જ કરતું હોય. હવે તો મને ખબર પડી ગઈ કે પક્ષી જ છે. એક દિવસ તો બી ગઈ. મેં કીધું ભાઈ આવું કોણ રાયડું પાડે? ત્યાં જોયું ને તે જો જો હા દેખાડું તમને. જો હવે સાંભળજો. દેખાતું હોય તો આ રીતે હતા. જોયું જો આવું કઈ પક્ષી છે. અત્યારે સવાર 4:30 જાગી જતા હશે. 4:30 થયા હોય જો તો હુર બોલે એવું વિચિત્ર, ઝી ઝી કંઈક વિચિત્ર જ. આપણને બીક લાગે, એમ થાય કોણ હે. એટલે ચાલો કચરા વાર લઉં. હેલો ગાઈસ, બધાને હેપી દશેરા. આજે તો દશેરા છે ને વાગી ગયા છે 10. અને ચાલો જો કાનાજીના દર્શન કરાવી લઉં. અને આજ તો મારે માળિયા સાફ કરવા છે. એટલે જો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેવા લાગે છે મારા કાનજી? જો જય ખોડિયારમાં. ચાલો આજે તો માળિયા સાફ કરવા છે ને. નીચેના ઉપર તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બેનને કહું કે બેન, ઓ બેન, બેન બહુ હાલો માળિયા વાળિયા. એ ગાંડી બાબુ, હાલો બટા. માળ્યું લે, ટેબલ લઈ લે. હું ચડું ઉપર માળિયામાં. ચાલો માળિયા સાફ કરી ખાલી કરવાના છે. ખાલી બહુ ગંધારા નથી પણ કઈ ઓલા ક્યાં નહીં. દિવાળી બધું સાફ સફાઈ કરવી પડે. આ બહેણીઓ બધી જવા જેવી છે, બરોબર. ટેબલ આવ્યું બેબી, શું કરો છો? બાબુ જોશ મોબાઈલ. અને બેન આવે તો સારી વાત છે. હવે જો બાબુ હાલ ને બટા. એ બાબુ આની રાહ જોઈને કદાચ કરી નાખું સારું. મને આવા ગમે જ નહીં લેપરા વેરા. મારે કેવું હોય ને, એકવાર કામ કહો ને એટલે થઈ જવું જોઈએ. મને ગમતી વાત જ નહીં. થઈ જવું ત્યાં બરોબર. બીજું શું? ના રે વાતું કર, હું કરી લઈશ.
નથી ઉતારવું હવે ભલે પણ અરે તો હવે કલાકથી બોલાવું તો આવતી નથી. ચલો બેન બધા વાસણ દે. કેટલા વાસણ ભેગા કરી નાખી જ દેવા બધા. હજુ કેને રાખવું ન વધારનું વાસણ એક ન રાખવું, બધું ચા દેવા. તો જો અને છેલ્લે તને ચા દેવી. આ કોણ હે? આ લાવ. બસ મજા. કોણ છે વંશનો? હા તો વંશનો ભાઈ બંધ. શું નામ તારું? સમર્થ. સમર્થ. હે શું લેવા આવ્યો? અને કીધું તું ને 1000 ઉપર હા. HP વાળું લઈ આવજે. હા બસ ને આવલો ભાઈ બંધ નથી ને આવલો છોકરો છે. શું હે તમારો વહીવટ બધો? સમર ક્યાં રહે? હે સમર્થ? સિગુન 2 માં હે? કયું ગામ? ચાલો લોકે કેરાડા કેરાડાના હે? છે વંશનો ભાઈબંધ છે આવ્યો હે. કેરામ ભણ સમર્થ? બીજા બીજામાં હે? હા ચલો ગાઈસ તો વાગી ગયા છે બપોરના 1. જમવામાં શું છે? યસ જમવામાં શું છે આપણે જોઈએ. પેલા છાશ કાઢી લઉં. હા બીજું શું કાઢવાનું છે? હળદર. સારું આપણે લડ્ડુને જમાડવાનું છે. આપણે જમાડીએ. જમવામાં છે છાશ, રોટલો, ઘી ગોળ ગોળ અને મરચું. કાંઈ ઘટે આમાં? મારે તો જમવાનું નથી. તાર કયો રોટલો? ગરમ કયો? ફૂલ રસાવાળું હો. બટેકા મેં બનાવ્યું છે. જાઓ ડેડુ. વંશ અહીંયા આવ તો. પાણી લોટો ભરીને પપ્પાને દઈ આવ. હા એ જ મોકલું. ફટાફટ ભરીને જાય છે. જો લાડુના જમવામાં દીધું છે તો પાણી મૂકી દીધું છે. ઢોકળી દઈ દઈને પડદો દઈ દઈ આડો. હેલો ગાઈસ તો વાગી ગયા છે સાંજના 5:15 એટલે 5:20 થઈ ગઈ છે. જો બધા ઉઠી ગયા છે. આજ તો 5 વાગે ઉઠ્યો જો કે બતાવે પણ આ તો અમારે બપોર હોતા ત્યારનો વરસાદ ચાલુ છે. પછી બંધ જ નથી. હું તમને દેખાડું. દશેરા હે આજ અને વરસાદ જો ઘણા લોકો આજ કરતા હોય કાલ કરે કઈ ખબર નથી. દેખાડું કેટલો વરસાદ છે ને. જો મારે કીટી કે શું કરાશ કીધું જો હે ને આખું ખુલ્લું. વરસાદ થઈ ગયો. તો આ સવારનો વરસાદ ચાલુ છે. સવારનો શું બપોરનો. લાણી આવી છે. હર વખતે ગરબીમાં અને લાણી આપે છોકરીઓ. બોટલ અને આ વખતે ખબર નહીં આમાં સ્કૂલ સોસાયટી વાળા છોકરાઓને આપ્યું એટલે છોકરાઓને આ પાઉચ હર વખતે આપે છે અમને. આ મારી છે. સારું છે. હેલો ગાઈસ તો વાગી ગયા છે 7:30 અને મને એવી પેટમાં ભૂખ લાગી છે ને અને આ કાંઈ કરતી નથી. મમ્મી ભૂખ લાગી
મમ્મી તો શું કરીશ? શું કરીશ? તો મમ્મી બમને ભૂખ ન આ તો તમને લાગી ભૂખ લાગી હોય. તો બોલો, હું કેમ ના પાડું? ચાલો શું ખાવું? બોલો. આલુ પરોઠા. બટેકા જ. નહીં યાર, આલુ નહીં. હા, કર નાખ્યો. કેટલી વાર લાગી દેદીના પખાડે? કેટલી વાર લાગી? ટ્રેનમાં બેઠા છે. ટ્રેનમાં બેઠા શાંતિ હતી ને એટલે ટ્રેનમાં બેઠા છે. એ જવાનું હારે મહાદેવભાઈ ભૂખ બેઠા લાગી, છે. પેટમાં શાંતિ નથી. હા તો પણ ક્યાં મેં ના પાડી ચાલો બનાવી દઉં છે ખાવું તો બોલો શું ખાવું છે? વાત તેવી કરે છે કઈ બનાવી દેતી. તમે વિડીયો બધા જોવો જ છો ને મારી રસોઈ બરોબર? વિડીયો બોલ, હા વિડીયોમાં વિડીયો ને બ્લોગ બોલ. વ્લોગમાં હા, વ્લોગમાં તમે જોવો જ છો ને કે હું શું શું બનાવું બરોબર? કમેન્ટ કરીને કહેજો આ છોકરી ખોટું બોલે કેટલું. મને આ સોટે કરી વેજીટેબલ. કેવું પછી ઓલો મેગીમાં છે એને વહી જાણે. એમ ન હાલે ને બધાય બધાને બાબી આય આવતો વાય બ્રેડ રેપ હતી હા ખાલી 4 પીસ છે એમાં 4 પીસીસ ઇટ્સ બ્રાઉન શું બ્રેડ. ખાવું? કાકુ કહી દઉં એવું કહીશું ને કે જેમાં મમ્મીની મનાઈ છે ને પપ્પાની મનાઈ કાકુ કહી દઉં છે. મેગી ના હવે બનાવ. મેગી શું કેટલી હતી ભાત મૂકી દીધા પપ્પા નો મન થાય ને શું કર? એ રહ્યું આગળ સોફા ઉપર જો મારું જોયા વગર વેસ્ટમાં વેસ્ટ ચોપર આવી ગયું છે પપ્પાને ફાઇનલી કેવું ખબર જોયા વગર જોવે ને ક્યાંથી આ કેમ આમ જાય છે? બેસ્ટ ચોપર આવી ગયું છે બેસ્ટ દેખરી છે ચાક બહાર હા એટલે આમ 10-15 મિનિટ રહી. જો એટલું ફાઇનલી ચોપ થાય છે ને સુપર પ્રોડક્ટ મોઢામાં નાખ દે. ઓય જીજી ઓય, શું કરું આ ભાત સુધી આપે છે એમને મૂકાય નહીં કેટલા વધારે કીધા ના તો સારું, ચાલો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે b.r ટ્રાવેલર ને અમારી બીજી ચેનલ છે b.r ટ્રાવેલર, તો એને પર સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.